નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવ। કારોબારી ચેરમેન મુકેશ સતાસિયા અને ધારાસભ્ય પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી। ચેરમેનને આપી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ। જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયતમાં રાજકીય તણાવ। કારોબારી ચેરમેન દીપક ઉર્ફ મુકેશ સતાસિયા અને આપના ધારાસભ્યના પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી। ચેરમેનને આપી મારી નાખવા ધમકી, કહ્યું બહાર આવ, પતાવી દઈશ। દર્શન સાવલિયાએ ચેરમેનને ધમકી આપી। સ્વચ્છતા અભિયાનની બેઠક દરમિયાન બની ઘટના। કારોબારી ચેરમેન દીપક ઉર્ફ મુકેશ સતાસિયાએ નોંધાવી પોલીસ ફરિયાદ। અપશબ્દો અને ધમકીઓથી કચેરીમાં તંગ વાતાવરણ। ધારાસભ્યનો પ્રતિનિધિ હોવાનો દર્શન સાવલિયાનો દાવો અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી। તાલુકા પંચાયત કચેરી રાજકીય તણાવનું કેન્દ્ર બની। સ્થાનિક રાજકારણમાં ગરમાવો, વિવાદ વધુ વકરવાની શક્યતા। સાથી સભ્યોને હાજરીમાં અપમાનજનક વર્તન। આથી ભેસાણના રાજકારણમાં ગરમાવો। કાસમહોથી જૂનાગઢ।